નમસ્કાર દોસ્તો, આપણે ધોરણ 9ની અંદર વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં જબરદસ્ત લાગી ગયા છીએ. તો એમાં સી વિભાગના પ્રશ્નો થોડાક તમારી સમક્ષ રજૂ કરું છું. સ્ક્રીન ઉપર તમને દેખાતા હશે. એમાં તાબાની અદાલતો, નજીરી અદાલત, આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી, ભારતની વર્ષા ઋતુ, લોકમતનું મહત્ત્વ સમજાવી લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન, સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ, ટૂંકનોંધ લખો રશિયન ક્રાંતિ, ટૂંકનોંધ લખો સમાનતાનો હક, ટૂંકનોંધ લખો બંધારણ ઇલાજોનો હક, તફાવત આપો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, દક્ષિણ ભારતના લોકોની ભાષા અને તહેવારો અને ઉત્સવો, ટ્રાફિક સમસ્યા વિશે ટૂંકનોંધ લખો. આ સિવાયના પણ અમુક પ્રશ્નો જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ પણ જબરદસ્ત પાકા કરવાના છે. ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે હું બોલું છું ધ્યાન આપજો. એમાં વડી અદાલતનું કાર્યક્ષેત્ર, ત્યારબાદ આપણે સરદાર પટેલ દેશી રાજા રજવાડાઓના એકીકરણમાં એનો ફાળો, આ બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે આપણે ધોરણ 9ની પરીક્ષા માટે ખાસ અગત્યના છે. પશ્ચિમ ભારતના લોકોની ભાષા, તહેવારો, ઉત્સવો, એ સિવાય ભારતના ઉનાળાની ટૂંકનોંધ, વન્યજીવોના રક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયો, પછી ગંગા નદી તંત્ર છે, ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. આ બધા પ્રશ્નો ખાસ અગત્યના છે, એની ઉપર ધ્યાન આપજો. તો આ સી વિભાગ અને સી વિભાગની અંદર અહીંયા જવાબ પણ આપેલા છે. જો કે સોલ્યુશન તમારી પાસે છે તો આટલા જે પ્રશ્નો છે અને એ સિવાયના પ્રશ્નો મેં જે તમારી સમક્ષ રજૂ કર્યા એની ઉપર ધ્યાન આપજો.